વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સમાચારમાં આગળ વાત કરીએ તો અરવલ્લી મોડાસાના પાવન સિટીના રહીશોએ કરશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બહિષ્કાર। સ્ટ્રીટ લાઇટ, પીવાનું પાણી જેવી પાયાની સુવિધાઓથી વંચિત રહેતા કરશે ચૂંટણી બહિષ્કાર। પાવન સિટીના મુખ્ય ગેટ ઉપર બેનર ચૂંટણી બહિષ્કાર બેનર લાગ્યા। સોસાયટીમાં નેતાઓના પ્રવેશ પર પણ રહીશોએ પ્રતિબંધ લગાવ્યો। 13 લાખથી વધુ ટેક્સ ભરવા છતાં નથી મળી રહી સુવિધા। સમસ્યાનો ઉકેલ ન આવતા રહીશો કરશે ચૂંટણીનો બહિષ્કાર। જગદીશભાઈ ચૌધરી, પાવન સિટી સોસાયટીનો રહીશ છું। મોડાસાની મેઘરજ રોડ સ્થિત પાવન સિટી સોસાયટીના અમે સૌ રહીશો છીએ। આજે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે કારણ કે અમારી પ્રાથમિક જરૂરિયાતો પાણી, સફાઈ અને ઇલેક્ટ્રિસિટી જે સ્ટ્રીટ લાઇટો આપેલી છે તે પ્રાથમિક જરૂરિયાતો અમારી પૂરી થતી નથી। વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં, વારંવાર રજૂઆત બાદ સ્વાગત ફરિયાદ કરી હોવા છતાં પણ અમારો આ પ્રશ્ન સોલ્વ થતો નથી અને સોલ્યુશન ન થવાના કારણે અમે આ પગલું લીધેલું છે અને સૌ રહીશોની લાગણી અને માગણીને ધ્યાને રાખી અને અમે આ નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરેલો છે, જેથી આ કાર્યક્રમ અત્યારે થયેલો છે। કેવું હર્ષદકુમાર શાહ છે અને હું પાવન સિટીનો રહેવાસી છું। ટોટલ પાવન સિટીની અંદર 18 બ્લોક છે, 564 ઘર છે, 3000 ઉપરની વસ્તી છે। છતાં પણ નગરપાલિકામાં 13 લાખથી ઉપર ટેક્સ આપીએ છીએ, છતાં પણ અમને અડધી વ્યવસ્થાઓ મળતી નથી। જેમ કે પાણીની વ્યવસ્થા, પાણી પૂરતું મળતું નથી, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી મળતી તથા સફાઈની વ્યવસ્થા પણ વ્યવસ્થિત થતી નથી। ઘણીવાર કમ્પ્લેનો કરવા છતાં બી અમને આ વ્યવસ્થાઓ મળતી નથી। તો અમે એક જ વસ્તુનો અહીંયા બહિષ્કાર કરેલો છે કે અમારે ચૂંટણીમાંથી કોઈ પણ રાજકીય પક્ષે પાવન સિટીની અંદર હાજરી આપવી નહીં। અમે લોકો ટોટલ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કે નથી અમે લોકો વોટ આપવાના, કારણ કે અમારી વાતોનું કોઈ સાંભળવામાં આવતું નથી। એટલા માટે માનો કે રાજકીય પક્ષોના કોઈ આગેવાનો આવશે, શું કરશો તમે? જો રાજકીય પક્ષના આગેવાનો આવશે તો અમે અહીંથી જ એમને એન્ટ્રી નહીં આપી, અમે ના જ પાડેલી છે એમને। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં સગીરા સાથે બળજબરી